જય સ્વામિનારાયણ. આપણા શાસ્ત્રો લ્યો કે પછી કોઈ પરોક્ષના શાસ્ત્રો લ્યો, કોઈ પણ શાસ્ત્રમાં સંત મહિમા એટલો બધો બતાવ્યો છે, એટલો બધો બતાવ્યો કે ભગવાનની જગ્યાએ સંત પણ આવી શકે. કેવા સંત આવી શકે? ભગવાનની જગ્યાએ આવી ગયા હોવા છતાંય એ સંત ભગવાનના દાસ તરીકે વર્તતા હોય, સેવક તરીકે વર્તતા હોય. ભગવાનની જગ્યાએ આવી જાય એટલે એ સંત એવું ન માની શકે કે હું જ ભગવાન થઈ ગયો. તો એ સંત ભગવાનની જગ્યાએ એવા હોવા છતાંય જે દાસ રહેશે, સેવક રહેશે, એ સંત સ્વયં હરિ કહેવાય. સંત સ્વયં હરિ. આટલો મહિમા શાસ્ત્રોમાં ગવાયો છે. સંપ્રદાયના એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના મૂર્ધન્ય સંત, જે સાહિત્ય રચનામાં જેમનું પ્રથમ પ્રદાન છે, પ્રથમ નામ છે, એવા સાહિત્ય રચનામાં મૂર્ધન્ય અને પહેલી પંક્તિમાં પહેલું નામ જેનું આવે એવા એક સંત, જેનું નામ છે સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી. આપણે એને ટાઇટલ લગાડીએ કે અનાદિ મુક્ત સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી. વૈરાગ્ય મૂર્તિ સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી. એક વસ્તુ સમજો, પ્રેમ અને વૈરાગ ઓપોઝિટ છે, વિરોધાભાસ છે. છતાંય આપણે નિષ્કુળાનંદ સ્વામી કહે કે પ્રેમ મૂર્તિ, એમ કેવું હોય તો બિલકુલ ઓછું નથી. હા, એને સ્નેહ ગીતામાં એટલો એને પ્રેમ રેડ્યો છે એમાં, જે કહીએ તે. પણ નિષ્કુળાનંદ સ્વામીએ એક 4 પદ કીર્તનની રચના કરી છે. એમાં પહેલું પદ એ નામથી ઓળખાય છે કે મળે જીવન મુક્ત તે જોગિયા. એનું ચોથું પદ એ છે ધન્ય ધન્ય. હો 2 વખત ધન્યવાદ આપ્યો કે સંત સુજાણને. ક્યાં સંતને? કે જેનું ઉલટી પલટું આપ. એવા જે સંત તે સ્વયં હરિ છે. હા, જો ભગવાનની તુલનામાં આવી શકે, ભગવાનની સમકક્ષમાં આવી શકે એવા સંત કોણ? કે જેનું ઉલટી પલટ્યું છે આપ. બધા એક જ, પોતાપણું બિલકુલ નાશ પામી ગયો, અહંકાર ઓગળી ગયો, દેહ ભાવ ટળી ગયો. એવા જે સંત તે સ્વયં હરિ. હા, આ લોકની કોઈ પરવા ન હોય, માન મોટપમાં ક્યાંય લોભાતા ન હોય, દેહ ભાવ તો ક્યાંય ઉડીને જતો રહ્યો હોય, અહંકાર તો દેખાતો જ નથી, હું પણ તો છે જ નહીં, મેં આટલું કર્યું એ કાંઈ જેનામાં નથી, હું આટલું કરીશ એ કાંઈ એનામાં નથી. બધો યશ, બધો કરવા છતાંય બધો યશ એ ભગવાનને આપતા હોય. ત્યારે એમ કહેવાય કે એની ઉલટી પલટું આપ. ને એવા જે સંત તે સ્વયં હરિ. છતાંય એ સંત એમ માને કે હું તો મારા ઈષ્ટદેવનો દાસ છું, એનો સેવક છું. આવા જે સંત એને આપણે એમ કહી શકીએ કે સ્વયં હરિ. નિષ્કુળાનંદ સ્વામી સંત મહિનામાં કીર્તન લખતા હોય, એમાં ક્યાંય કોઈ એક અક્ષરની ભૂલ કોઈ પણ આજના કોઈ
કેવું ને આધુનિક, અતિ આધુનિક કોઈ કવિ હોય, કોઈ લેખક હોય, કોઈ કાવ્ય કવિત્વ શક્તિ ઉપર કોઈએ પીએચડી કર્યું હોય અને એની ઉપર પીએચડી કર્યું હોય અને એની ઉપર પીએચડી કર્યું હોય અને એની ઉપર પીએચડી કર્યું ચોથું, હા, તો એ જે પીએચડી કરેલા હોય એ નિષ્કુળાનંદ સ્વામીના કાવ્યમાં એક અક્ષરની ભૂલ ન કાઢી શકે. બરાબર, હા, ગેરંટી વાત છે. એ નિષ્કુળાનંદ સ્વામી એમ લખે છે કે ધન્ય ધન્ય એ સંત સુજાણ જેનું ઉલટી પલટું આપ, આપ દેહ ભાવ, હું પણ, મારા પણ, હું મેં હે, મારું મારું મારું, આ બધું પલટી ગયું છે. એવા જે સંત તે સ્વયં હરી. બોલો, નહીતર તો ભાઈ આવું ન લખ્યું હોત ને, ખાલી એમ કહી દે સંત તે સ્વયં હરી. હો, વચનામૃત એક વાક્ય છે, અંત્યનું બીજું. બરાબર, સંત તે સ્વયં હરી. તો અત્યારે આ પૃથ્વી ઉપર એવા સંત તે સ્વયં હરી એવા ભગવાન હમાય નહીં એટલા થઈ શકે. હા, પણ અહીંયા ઉલટી પલટું આપ, બસ. બોલો, જો હું અત્યારે સંતના માર્ગે ચાલેલો છું ને, એટલે હું સંત તરીકે હું કહેવાઈશ. અને મારી સાથે કોઈ વ્યવહારમાં ઉતરા, આપણે બીજાને શું કામ કહેવું, મારું જ કહું ને, વ્યવહારમાં ઉતરા અને મારા મનનું ગમતું એની પાસે થયું નહીં, એ એનું પકડી રાખે અને હું મારું પકડી રાખું, અને સામે સામે વાત ચાલતી હોય તો તમે કયો, તમે જ કયો, મારો મગજનો પારો છટકે કે ન છટકે કયો. જો એમ કહું હા, હું આ જ કહીશ, છટકો પારો, એટલે હું સંત સ્વયં મારી કોઈ સંજોગોમાં ન કહેવાવ, કોઈ સંજોગોમાં ન કહેવાવ. બરાબર, અને હા, લેતી દેતીના વ્યવહાર થયા, ધાર્યું ન ધાર્યાનો પ્રસંગ આવ્યો, 100% કાર્યની સફળતા હતી અને 0% નિષ્ફળ ગયા. ના, 100% નિષ્ફળ ગયા. નિષ્ફળ થવાનું કારણ શું છે એ કારણે આપણે ખબર પડે, એની સાથે વાટાઘાટો થાય, બોલાચાલી થાય, લેવું દેવું થાય, અને એ કોઈ રીતે સામેની વ્યક્તિ સ્વીકારવા તૈયાર ન હોય, એગ્રી થવા તૈયાર ન હોય, સંમત થવા તૈયાર ન હોય, અને છતાંય એ સંત હિમાલયની જેમ અડગ રહે અને ઠંડા બોર, બિલકુલ તપે નહીં, બિલકુલ તપે નહીં, એક અવાજ શબ્દ પણ તપેલો નીકળે નહીં. તો સમજવું કે એનું આપપણું ઓગળી ગયું છે, એનું અહંકાર દેહભાવ બધું ઓગળી ગયું છે. છેલ્લે એટલું જ બોલે, જેવી મહારાજની મરજી. બોલો, તો એમ કહી શકાય કે સંત તે સ્વયં હરી. બોલો, આપણે આ કીર્તન છે ને 11 પંક્તિનું છે, બધા 11 પંક્તિના છે, પણ અત્યારે આપણે આ કીર્તન એક લેવું છે. હવે જે વાત વડતાલની સિરીઝ હાલતી હતી એમ અત્યારે સિરીઝ હાલશે કીર્તન માધ્યમથી સંત મહિમા કીર્તન હાલશે, સિરીઝ હાલશે, સંત મહિમા સિરીઝ હાલશે. બરાબર, હા. તો પેલી પંક્તિ છે, સ્વામી એમ કહે છે કે ધન્ય ધન્ય એ સંત સુજાણ. હા 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 હા, 2 વખત સ્વામી ધન્યવાદ આપે છે, 2 વખત ધન્યવાદ આપે છે. કેને? કે જેનું ઉલટી પલટું છે આપ. બરાબર, પલટી ગયું, આપપણું કાઢવું ને કેટલું કઠણ કહેવાય. પાંડવ કૌરવની સેના, એમાં
કૌરવની સેના સામે જે વિજય મેળવો ને એ સહેલો, પણ અંદરથી જે આપપણું કાઢવું ને એથી કઠણ છે. અને જેને એ આપપણું કાઢી નાખ્યું છે, હું ભાવ કાઢી નાખ્યો છે, દેહ ભાવ બાળી નાખ્યો છે, ખાક થઈ ગયો છે, પોતાપણું કઈ છે જ નહીં, તો સમજી લેવું કે સંત તે સ્વયં હરિ, એ સંત તે સ્વયં હરિ. બીજી વાત, એ સંત સ્વયં હરિ થયા છતાંય પોતે પોતાને દાસ સેવક એ ભાવ એનામાં હોય તો એમ કહી શકાય કે હા હા ભગવાન જેવા સંત છે, ભગવાન જેવા સંત છે, એમ કહેતા કહેતા ઓહો સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે, સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે એમ કહી શકાય. બોલો, એવા સંત છે ને એ સ્વયં હરિ. બોલો, નહીતર તો છે ને હું મારા ગુરુને એમ કહું કે મારા ગુરુ એ સંત છે સ્વયં હરિ. તમે તમારા ગુરુને એમ કહો. તમે કોણ? જેટલી મારી કથા સાંભળી બધે તમે, તમારા બધાના ગુરુ અલગ અલગ હોય, એ તમે બધાને એમ કહો કે મારા ગુરુ ભગવાન રૂપ છે, સંત સ્વયં હરિ ભગવાન છે. તો મારી કથા કઈ 50,000 સાંભળતા નથી, કઈ 1000 કહું છું, લાખમાં નથી કહેતો, 20,000 સાંભળતા નથી કઈ. બરાબર, હું અત્યારે માનું આંકડો એક મારી સહજ આંકડો કહી દઉં કે સમજો કે 500 જણા સાંભળે છે, તો 500 ગુરુ 500 ભગવાન થઈ ગયા. તો 500 ના ગુરુ અલગ અલગ છે, તો 500 ભગવાન થઈ ગયા. તો આ સંપ્રદાય કેવડો મોટો, બધાના અલગ અલગ ગુરુ, તો કેટલા ગુરુ થાય? ગુરુ ભગવાન થાય. પણ આવા જે છે એવા જે સંત, એને બપોરે 12 વાગે દીવો લઈને ગોતવા જાય તો મળે, ન પણ મળે. બરાબર, તો ન મળે તો સત્સંગ વાંધ્યો નથી ભાઈ. હોય ન હોય એમ નહીં, હોય ગોતવા પડે. સંત તે સ્વયં હરિ. એક તો ઉલટી પલટી ગયું આટલી સ્થિતિ, અને પાછા પોતાને દાસ માને. અમે તો દાસ છીએ, બસ દાસ માને, સાધુ માને, સેવક માને. સાધના કરે સેવક. મારે જાજુ નથી કેવું, કારણ કે હું વધારે કહીશ તો થાય કે એના ગુરુના વખાણ કરે છે, એના ગુરુ કે છે. પણ હું એટલું જ કહું, મારા ગુરુ વિશે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા ને 196 વર્ષ થઈ ગયા હતા. ત્યારે ગુરુકુલના તમામ સંતોને પૂજ્ય ગુરુદેવ, અમારા ગુરુદેવે મિષ્ટાન ન ખાવું 4 વર્ષ સુધી એવું નિયમ લેવાનું ધીમે ધીમે બધી વાત કરી. પછી કે આ વાત કરવી છે, બધા સંતોએ આનંદથી વાતને વધાવી લીધી, સમજા. અને પછી એક વખત કંઈક અન્નકોટનો દિવાળીનો કંઈક દિવસ હતો, અને સેવા કરતા હોય, સેવક કંઈક મીઠાઈ ગુરુદેવને પીરસવામાં લાવ્યા. એ કે આપણે નિયમ છે ને, એટલે સેવકે એમ કીધું કે સ્વામી એ તો અમારે નિયમ, તમારે ન હોય કે. ત્યારે ગુરુદેવ બોલ્યા, હું પણ એક સાધક છું કે. આમ બોલ્યા મારા ગુરુદેવ, હું પણ એક સાધક છું કે. એમની ઊંચાઈ આભને આંબે ને એવી ઊંચાઈ મારા ગુરુદેવની. મેં કીધું થોડુંક એક જ વાત કરી, બધા નથી કહી મારે, બાકી બધા લોકો જાણે છે કે મારા ગુરુદેવ કેવા થાય, કોઈ જરૂર નથી કહેવાની. એમ મારે કેવું છે કે દાસ, સેવક અને સાધક રહ્યા, તો એને કહેવાય સંત તે સ્વયં હરિ, ભગવાન જેવા સંત. બોલો, અને એના જીવનની અંદર કોઈ, મારે એક જ વાત કહી, બીજી વાત થઈ જશે, કવા દો ને, વાંધો નહીં. એના જીવનની અંદર ક્યારેય કોઈ આંગળી ચીંધી શકે
બન્યું નથી. આ સેવક બોલે છે ને એ આવા ગુરુદેવની ખુમારીથી બોલે છે. બીજી ખુમારી ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન મેળાની, આવા ગુરુ મેળા. સંત તે સ્વયં હરિ. નિષ્કુળાનંદ સ્વામી કે ધન્ય ધન્ય એ સંત સુજાણ, જેનું ઉલટી પલટું આપ સંત તે સ્વયં હરિ. સંત મહિમાનું આ કીર્તન, એની પહેલી પંક્તિ આપણે પૂરી થઈ ને આપણે તો હવે સંત મહિમા ઉપર ચાલવું છે. જીવાત્માના મોક્ષ થાય એટલા માટે, કારણ કે સંત એ મોક્ષનું દ્વાર છે, આવું શ્રીમદ ભાગવતમાં કીધું છે. તો કોઈ સાચો મુમુક્ષુ, એને સાચા સંત મળી જાય અને એના આત્માનું પરમ કલ્યાણ થઈ જાય, બરાબર, તો અમે આંગળી ચિંધાનું એક સત્કાર્ય કર્યું કહેવાય. બરાબર, સંત તો પરમાર્થી હોય, એટલે આવું પરમાર્થ માટેનું આવું એક આ સિરીઝ આપણે ચાલુ કરીએ છીએ. જય સ્વામિનારાયણ.